હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. ઉનાળાની ગરમી વધી રહી છે અને એવામાં જો કંઈક ઠંડુ અને હેલ્ધી ખાવા મળી જાય તો મજા પડી જાય. એટલે જ આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવો ઘટ્ટ, ક્રીમી અને ટેસ્ટી ફ્રૂટ સલાડ. આ સલાડ આપણે એવી રીતે બનાવીશું કે ખાવામાં એકદમ શાહી લાગશે અને નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો મોંમાં પાણી આવી જાય તેવો આ ટેસ્ટી ફ્રૂટ સલાડ બનાવવાનું શરૂ કરીએ. તમને આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ફ્રૂટ સલાડ કેવો લાગે છે એ આગળ જોઈ અને તમને ગમે તો મને લાઈક અને શેર કરજો. તો ચાલો હવે બનાવીએ. તો એક પેન લઈ લઈશું અને તેમાં આપણે થોડું પાણી એડ કરીશું જેથી દૂધ તળિયે ચોંટી ન જાય. હવે તેમાં આપણે 1 લીટર દૂધ લઈ લઈશું. તમારે ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને દૂધને આપણે ગરમ થવા દેવાનું છે. દૂધ જેમ જેમ કટ થતું જાય એટલું ગરમ થવા દેશો અને થોડું ઉકાળશો તો આપણો ફ્રૂટ સલાડ ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થશે. તો 1 લીટર દૂધ લઈ લીધેલું છે. હવે તેને આપણે ગરમ કરવાનું છે. તો સરસ એવું ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી સાઈડ પણ એક મિશ્રણ બનાવવાનું છે. તો હવે આપણે દૂધને સરસ એવું ગરમ થવા દઈશું અને પછી આપણે કસ્ટર્ડ પાવડર અને દૂધનું એક મિશ્રણ બનાવીને તૈયાર કરીશું. તો હવે એક બાઉલ લઈ લઈશું અને તે બાઉલમાં એકદમ ઠંડુ અડધા કપ જેટલું દૂધ લઈ લઈશું. જ્યારે આપણે કસ્ટર્ડ પાવડર અને દૂધનું મિશ્રણ બનાવવાનું હોય ત્યારે દૂધ એકદમ ઠંડુ જ લેવાનું અને લીટરના માપ સાથે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ લઈશું. અત્યારે મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. કસ્ટર્ડ પાવડર ઘણા ફ્લેવરના મળતા હોય છે, પણ જો તમે વેનીલા ફ્લેવરનો લેશો તો તે ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. હવે તેમાં ગાંઠા ના રહે એવી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તેમાં બિલકુલ ગાંઠા ન રહે તેવું મિક્સ કરવાનું, નહીતર દૂધમાં એડ કરતી વખતે તેમાં ગઠ્ઠા પડી જાય છે. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે અને સાથે આપણું દૂધ પણ ઉકળવાતું થઈ ગયું હશે તો આપણે તેને પણ ચેક કરી લઈએ. તો દૂધ હવે ઉકળવા લાગ્યું છે. હજુ આપણે દૂધને ઉકળવા દેવાનું છે. 1 લીટર દૂધમાંથી આપણે 250 ml જેટલું દૂધ બળી જાય ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે. તો સરસ એવું દૂધ ઉકળવા લાગ્યું છે. જ્યારે ઉકળવા લાગે પછી તેમાં ખાંડ એડ કરવાની છે. તો અહીંયા મેં 1/3 કપ જેટલી ખાંડ લીધેલી છે. તમારે જો વધારે મીઠો જોઈતો હોય તો તમે હજુ 1 થી 2 ચમચી એડ કરી શકો છો, પણ લીટરના માપ સાથે 1/3 કપ જેટલી ખાંડ ઇનફ છે. તો ખાંડ નાખ્યા પછી તેને કન્ટિન્યુ હલાવીશું અને તેને ઉકાળીશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી જણાવજો અને કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ કહેજો. તો ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે. તો હવે આપણે કસ્ટર્ડ પાવડરનું દૂધ સરસ એવું પહેલાં હલાવી લઈશું જેથી કસ્ટર્ડ પાવડર નીચે હોય તો તે મિક્સ થઈ જાય અને પછી તેમાં એડ કરીશું. એડ કરી અને કન્ટિન્યુ હલાવતા જઈશું અને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી દૂધને ઉકાળીશું. તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ જરૂરથી કરજો. નવી રેસીપી શીખવા માટે પણ મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો પહેલાં કરતાં દૂધ થોડું ઘટ્ટ થવા લાગ્યું છે અને સાઈડની મલાઈ પણ આપણે સાથે સાથે લેતા જઈશું. જો તે મલાઈ અંદર એડ થતી જશે તો આપણું દૂધ ખૂબ સરસ એવું લાગશે. તો પહેલાં કરતાં સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે જોઈશું તો પહેલાં દૂધ એકદમ ફટાફટ નીચે પડી જતું હતું, અત્યારે ચમચાને થોડું ચોટેલું રહે છે. તો હવે આ દૂધને ઉકળતા 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને દૂધ આપણું ઘટ્ટ થઈ ગયું છે. હવે તે ઠંડુ થશે તેમ થોડું વધારે ઘટ્ટ થશે. તો તમારે ચમચાને કોટ થાય એટલું દૂધ ઘટ્ટ કરવાનું છે અને પછી આપણે ગેસ બંધ કરી લઈશું અને તે જ પેનમાં આપણે દૂધને એકદમ ઠંડુ કરી લઈશું. તો હવે પહેલાં કરતાં દૂધ આપણે
એકદમ ઠંડુ કરી લેવાનું છે અને દૂધ ઠંડુ થઈ અને તૈયાર પણ થઈ ગયું છે. તો હવે આપણે જેમાં ફ્રૂટ સલાડ બનાવવાનો હોય તે જ વાસણમાં આપણે બધું જ દૂધને નીકાળી લેવાનું છે. આ દૂધને જો તમારે બીજા દિવસે ફ્રૂટ સલાડ ખાવાનો હોય તો આ દૂધ તમારે આગલા દિવસે બનાવીને ફ્રીજમાં રાખી દેવાનું અને બીજા દિવસે જ્યારે તમારે ખાવાનું હોય ત્યારે તમારે તેમાં બધા જ ફ્રૂટ એડ કરવાના. તો તમારું ફ્રૂટ સલાડનું ફ્રૂટ અને દૂધ એટલું સરસ લાગશે કે તમને ખૂબ જ સરસ એવો ફ્રૂટ સલાડ લાગશે. હવે આ દૂધને આપણે ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશું અને પછી આપણે બધા જ ફ્રૂટને સરસ એવા કાપી લઈશું. તો અત્યારે મેં સફરજન, કેળા, ચીકુ અને દાડમ લીધેલા છે. તમને જે મનપસંદ હોય તે તમે ફ્રૂટ લઈ શકો છો. અત્યારે મેં 1 લીટર દૂધની સાથે આટલા ફ્રૂટ લીધેલા છે. હવે આપણે બધા જ ફ્રૂટને છોલી, કાપી અને તૈયાર કરી લઈશું. તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે ફ્રૂટમાં થોડું વધારે કરી શકો છો. અત્યારે મારે દૂધમાં ફ્રૂટ અમને વધારે ભાવે છે તો અમે વધારે લીધેલા છે. હવે બધા જ મેં એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને લઈ લીધા છે. તમે તમારી પસંદીદા પ્રમાણે લઈ શકો છો અને સાથે થોડા ડ્રાયફ્રૂટમાં કાજુ અને પિસ્તા લીધેલા છે. તો હવે આપણે જે દૂધ ફ્રીજમાં રાખ્યું હતું તે લઈ લઈશું. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં હજુ તે ઘટ થઈ ગયું છે. હવે આ દૂધમાં આપણે બધા જ ફ્રૂટને એડ કરી લેવાના છે. તો આ ફ્રૂટ સલાડ બન્યા પછી તમને કેવો લાગે છે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. તો પહેલાં આપણે તેમાં ચીકુ ઉમેરીશું, સાથે સફરજનના નાના ટુકડા ઉમેરીશું, સાથે તેમાં દાડમ ઉમેરીશું. દાડમ પણ તમારે વધારે લેવી હોય તો તમે લઈ શકો છો. અત્યારે મેં 1 મીડિયમ સાઇઝની દાડમ લીધેલી છે. સાથે આપણે કેળા પણ ઉમેરી દઈશું. બધું જ એડ કર્યા બાદ ફ્રૂટ સલાડમાં લાસ્ટમાં આપણે બધા ડ્રાયફ્રૂટ પણ એડ કરી લઈશું. ડ્રાયફ્રૂટ તમને હજુ કોઈ વધારે ગમતા હોય તો પણ તમે તે લઈ શકો છો અને જો તમારે આમાં એલાયચી પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો સરસ એવો ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયો છે. આ ફ્રૂટ સલાડ કેવો લાગ્યો એકવાર જરૂરથી કહેજો. હવે તેને ફ્રીજમાં આપણે એકદમ ઠંડો ચિલ્ડ કરીને લઈ લીધેલો છે. તો તૈયાર છે આપણો એકદમ ઠંડો અને ક્રીમી સલાડ. જો તમે જોઈ શકો છો કે આનો ટેક્સચર કેટલો પરફેક્ટ આવ્યો છે. તમને આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી. અને મેં આ ફ્રૂટ સલાડની સાથે આખી પૂરી ડીશની રેસીપી પણ બનાવી છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે ત્યાં જઈને જોઈ લેજો અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.